અમારા બધાને ટાઈમ ઓછો આપ્યો, સારું છે. હજુ તો પાછળ પાર્ટ 2 બાકી જેવું કે છે. એટલે હું છે ને હંમેશા સામેવાળાનો વિચાર કરીને બોલતો હોઉં છું. મારે તો છેક છેલ્લે બોલવાનું ઘણી બધી વખત આવે, એટલે પહેલા આગળ વિષય એક જ હોય, એ વિષય ઉપર જ બધા બોલે. હવે સામેવાળાનું પછી લિમિટ હોય ને. સરદારધામ આયોજિત મિશન 2026 अंतर्गत संकल्प से सिद्धि की ओर भूमि वंदना समारोह कार्यक्रम में अपनी सौनी साथे उपस्थित केंद्रीय मंत्री श्री मनसुखभाई मांडविया जी, मारा साथी मंत्री श्री राघवजीभाई पटेल, प्रमुख सेवक श्री गगजीभाई सुतरिया, मेयर श्री नैनाबेन पडेड़िया, मारा साथी धारासभ्य श्री जीतुभाई वाघाणी, श्री प्रकाशभाई वरमोरा, श्री रमेशभाई तिलाड़ा, श्री दुर्लभजीभाई देतरिया, डॉक्टर महेंद्रभाई पाडलिया, श्री उदयभाई कानगड़, श्री दर्शिताबेन शाह, प्रदेश भाजपा उपाध्यक्ष डॉक्टर भरतभाई बोगरा, पूर्व सांसद श्री मोहनभाई कुंडाड़िया, धारासभ्य पूर्व धारासभ्य અને આજના દાતા ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ, ઉપસ્થિત સર્વ મહાનુભાવ, રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માધાસિંહજી, ઉપસ્થિત સર્વ મહાનુભાવ, આપ સૌને મારા નમસ્કાર. આ વર્ષ આપણા માટે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી. ના આપણા માટે આજે મને ગગજીભાઈ કે તમે આયા એટલે મારો ઉત્સાહ વધ્યો. પણ મને સરદાર ધામમાં હું ને મનસુખભાઈ આવતા ત્યારે એક જ વાત થતી હતી કે ભાઈ જે પણ કાર્ય થઈ રહ્યું છે એ કાર્યનું રિઝલ્ટ પ્રમુખ સેવક તરીકે ગગજીભાઈ એનો પૂરો પ્રયત્ન કરે છે. એટલે અમને પણ એમ થાય કે ભાઈ ગમે ત્યાંથી ટાઈમ કાઢીને સરદાર ધામના કાર્યક્રમમાં જઈએ. અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે. આ તમે જેને કહેવાય ને કે આપણે પેલું વડ વાયું હોય ને, વડ વાવવાનું કામ થઈ રહ્યું છે. વર્ષોના વર્ષો લોકો એનો છાંયડો પામવાના છે, વર્ષોના વર્ષો, પેઢી દર પેઢી. અને કેટલું મોટા પાયે કામ થઈ રહ્યું છે એ કદાચ આપણને સમારોહમાં બેઠા તો ખ્યાલ નહીં આવે, પણ તમે ઘેર બેઠા એનું ચિંતન કરો તો આપણને એમ થાય કે કેટલું મોટું કામ, સામાજિક દાયિત્વ નિભાવી રહ્યા છો આપણે બધા ભેગા થઈને. એટલે જેટલું એની અંદર તમે યોગદાન જે રીતે આપી શકો એ રીતે યોગદાન આપવું જોઈએ. ને આપણે બધા તો પાછા સરદારના વંશજો કહેવાઈએ, એટલે ક્યારેક મગજ જતું રહે એ ખબર નહીં. એટલે હું મનસુખભાઈ બે ચિંતા કરતા હતા કે આપણે દરેકે દરેક સમાજમાંથી સારું સારું શીખવું જોઈએ. તો અમે કે ભાઈ હવે પાટીદાર સમાજ એક લેવલ ઉપર આવી ગયો છે, હવે શીખવાની જરૂર ક્યાંથી છે? જૈનોમાંથી. મગજ શાંત રહેવું જોઈએ હવે, નહીતર પાછું કેટલી પેઢી તમે જુઓ. પહેલા આપણને બધાને ખબર હોય કે આપણે ક્યાંક ફરવા જતા હોઈએ, પૈસાની તકલીફ અમને તો હતી, એટલે ક્યાંક ને ક્યાંક કોઈકની ઓળખાણ હોતા હોય તો ત્યાં આગળ કોનું હોય તો જૈનોનું હોય, જૈનોનું રહેવાનું હોય, સસ્તું હોય, એટલે એમાં ક્યાંક ચીઠી બીઠી મળી જાય તો આપણું કામ થઈ જાય. વર્ષોથી એ લોકોની પેઢીઓ ચાલે છે ને એ જ પ્રમાણે ચાલી રહી છે. એટલે હવે આપણા દીકરા દીકરીઓ ભણવામાં પણ એટલા હોશિયાર છે, સારું ભણી રહ્યા છે, દેશ અને દુનિયા ગ્લોબલ સુધીના આપણે પહોંચી ગયા છે. ફક્ત ને ફક્ત આપણે હવે એને મજબૂતીથી
જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે, કેટલા વર્ષોથી જુઓ એમણે પણ આજે આખો દેશ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, બધાનો પ્રયાસ હોય એની અંદર. કોઈક મહેનત કરતું હોય, કોઈક નાની મોટી મદદ કરતું હોય, કોઈ પૈસાથી મદદ કરતું હોય, પણ બધાની મહેનત અને મેં રંગ લાવે. એકલા પૈસાથી નથી થઈ જવાનું, પણ પૈસા મુખ્ય બન્યા છે, કારણ કે એ પ્રમાણેનું કામ થઈ રહ્યું છે લોકો માટે. શરૂઆત છે એટલે પછી પાછું ચાલશે એની મેતે. એટલે ખૂબ સારી રીતે સરદારધામ દીકરા દીકરીઓ માટે અને રાષ્ટ્રભાવ સાથે આપણે આગળ વધીએ. જે પ્રમાણે અને રાષ્ટ્રભાવ સાથે સમાજ જોડાય અને સમાજ જ્યારે કામ કરતો હોય તો સરકાર માટે આનંદની વાત છે કે સરકારનું વિકાસનું કામ બેવડાય. અમારા માટે આનંદની વાત છે. અને અત્યારે તમે જુઓ દરેકે દરેક સમાજ, નાના નાના સમાજ પણ પ્રેરણા લીધી છે, બધાએ પ્રેરણા લીધી છે કે ભાઈ અત્યારે હવે એ લોકો પણ પોતાના દીકરા દીકરીઓ માટે આ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે, કેવી રીતે એમને આગળ વધવું, શિક્ષણમાં કેવી રીતે આગળ વધવું. અને દરેકે દરેક સમાધાન, સમસ્યાનું સમાધાન છે એ જ્ઞાન છે. અને આગળ સદી પણ એવી છે, આગળની વિજ્ઞાનની સદી છે, ક્યાંય ચાલવાનું નથી, આપણે ગ્લોબલ કરીએ છીએ. અને દરેકે દરેક આજે આપણે બધાએ આગળ વધવું છે તો સાથે સાથે કુદરતનું પણ ધ્યાન. આપણી પાસે દીર્ઘદ્રષ્ટિ સાથેનું નેતૃત્વ છે, એટલે એની અંદરથી અમુક વસ્તુ એમની ખૂબ સારી કે ભાઈ આપણે દરેક કાર્ય કરતા કરતા કુદરતનું કેવી રીતે ધ્યાન રાખી શકાય. તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો શું પ્રયત્ન, તો ગ્રીન કવર કેટલી કે વધારી શકાય એના માટેનો પ્રયત્ન. આપણો સામાજિક દાયિત્વ પણ એમાં છે જ, રાષ્ટ્ર માટેનું પણ છે જ એની અંદર કે ભાઈ એક ઝાડ ઉગાડવું જ પડે. વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ એટલે જ કીધું કે ભાઈ તમે એની સાથે જોડાઓ, લગાવ થવો જોઈએ. બીજો કોઈ રસ્તો નથી, તો આની અંદર તો જોડાવું જ પડશે. વિઝન સાથે આગળ વધવું છે કે ભાઈ આપણે આપણું ડેવલપમેન્ટ જેટલું આગળ વધારતા જઈએ એની પાછળ વિઝન પણ રાખવું પડશે કે ભવિષ્યનો પણ વિચાર કરતા જ રહેવો પડે. મિશન લાઈફ જે વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું છે એનું આ જ છે. રોજબરોજની લાઈફમાં પણ આપણે પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ. એક વખત તો આપણે ભૂલ કરી છે, કોવિડમાં જોયું છે આપણે બધાએ કે ક્યાં આગળ ઓક્સિજન લેવાય, પૈસા ગમે તેટલા હોય પણ હોસ્પિટલમાં એડમિટ જ ના થાય, શું કરે શું. ભવિષ્યનો વિચાર કરવો જ પડે એવો છે. એનું વિઝન છે. તમે આટલી મોટી વડાપ્રધાન તરીકેનું દાયિત્વ નિભાવતા છતાં પણ નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યા કે પાણી, ભવિષ્યનું પાણીનું શું, આજે તો છે પાણી, આવતીકાલે શું. અહીંયા રાજકોટ, સૌરાષ્ટ્ર તો પાણી માટે ખબર છે કે કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે. તો ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય, કેચ ધ રેઇનનો પ્રોગ્રામ આપ્યો છે. જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ થાય, બાકી જમીનમાં ઉતારો. નાની નાની વસ્તુઓ છે એમણે પણ. તમે જુઓ કે અત્યારે જો નવા જે બિઝનેસ છે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે, તો આત્મનિર્ભરતા તરફ, ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યા છે. એનું પણ એટલું જ ધ્યાન હોય. સોલાર હોય કે હાઇડ્રોજન હોય કે ઈવી વ્હીકલ હોય, તો એની ઉપર પણ એટલું ધ્યાન. સેમિકન્ડક્ટર આખું નવું છે. બધા વડાપ્રધાન થાકી ગયા, સક્સેસ ખાલી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મળી. એટલે જે લેટેસ્ટમાં લેટેસ્ટ હોય, આત્મનિર્ભર માટે હોય, એના ઉપર પણ એટલું ધ્યાન. પણ એ બધું જ કરવા માટે આ જો ભૂલી જઈશું તો ત્યાં ક્યાંક ને ક્યાંક માર ખાઈશું. એટલે સામાજિક રીતે તમે બધા જ જે રીતે આગળ વધી રહ્યા છે, આપણે બધા આ બધી જ વસ્તુ, નાની નાની વસ્તુનું જો ધ્યાન રાખીને આપણે આગળ વધીશું. અને હું તો કેટલી વખત કીધું છે કે ભાઈ કોઈને પણ ક્યાંય બિઝનેસમાં પણ ઉઘરાણી બાકી હોય તો ગગજીભાઈને લઈ જવા.
ના, પણ ખરેખર આનંદ આવે છે. આપણી પાસે પૈસા માગે તોય આનંદ આવે, એમને ગુસ્સો ના આવે. અને સમાજ માટે કરી રહ્યા છે. તમે એમને આપણને બધાને આનંદ કેમ છે? એ સમાજ માટે કરી રહ્યા છે. દીકરા દીકરીઓ માટે, બિઝનેસમેન માટે, દરેકનો બિઝનેસ કેવી રીતે આગળ વધે એના માટેનો પ્રયત્ન. ચાલો, તો આપણે તો બધા મળતા રહેતા હોઈએ છીએ, અને હજુ પાર્ટ 2 બાકી છે તમારા બધા માટે. એટલે આપણે સૌ સાથે મળીને જે દાતાશ્રીઓ આજે જે દાન આપ્યું છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.